हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। तो सांजे रोज एम थाय छे कि कोई शाक नहीं तो शुं बनावुं एम। तो आपणे एक एवी रेसिपी बनावीशुं कि जेना कारणे बधाने सारी रीते सांजे जमी शकाय। भाखरी बनावीए कि रोटली बनावीए तो एनी अंदर सारी रीते आपणे आ रेसिपी लई शकीए। तो एना माटे मैं अहींया रेड कलरना मरचां अत्यारे जे बजारमां मळे छे ए लीधा छे। एने एक લીંબુ લીધું છે। એને આપણે વોશ કરી લેવાનું છે સારી રીતે અને પછી એને આપણે લૂછી દઈશું કપડામાં કોટનના। તો કોટનના કપડું લીધું છે એની અંદર આપણે એને લૂછી દેવાનું છે અને ત્યારબાદ એને કટ કરી અને ઊભું કટ કરવાનું છે અને ત્યાર પછી એની અંદરથી આપણે જે બીજ છે એ બીજને દૂર કરી દેવાના છે। બધા મરચાંને આ રીતે આપણે बीज एक एक करी अने दूर करी दईशुं। त्यारबाद एना पीस पाड़वाना छे। जे चॉपर होय तो बरोबर, चॉपर ना होय तो हाथथी ज पीस पाड़ी देवाना छे। मैं अहींया हाथथी ज पाड़ी दीधा छे एटले सहेलाईथी पड़ी गया छे। बस आटला आटला पीस पाड़ी देवाना छे। अने प्लीज़ फ्रेंड्स, सब्सक्राइब केम नथी करता? आटली सरस रेसिपी आपूँ छूं तो सब्सक्राइब नथी करता, कॉमेंट नथी करता अने लाइक भी नथी करता। प्लीज़ મને સબસ્ક્રાઈબ કરો તો મને મોટિવેશન મળે। તો આ રીતે બધા પીસ બની ગયા છે। હવે આપણે એને શું કરવાનું છે, મિક્સર જારની અંદર લેવાના છે। તો મિક્સર જારની અંદર આપણે એક વાટકી જેટલા જો છે એનું મેઝરમેન્ટમાં, તો એને આપણે પ્લસ મોડમાં ફેરવી અને અધકચરા ક્રશ કરવાના છે। એને પૂરેપૂરી ગ્રેવી બનાવવાની નથી। અને ત્યાર પછી જો અધકચરા ક્રશ થઈ ગયા છે તો હવે એને આપણે तेल मूक्યું છે। तो तेलनी अंदर આપણે વઘાર કરવાનો છે। તો અહીંયા મેં જીરાનો વઘાર કર્યો છે અને થોડા રાઈના કુડિયા નાખ્યા છે। તમારે ના હોય તો ઓપ્શનલ છે। અને ત્યારબાદ એમાં થોડી હિંગ નાખી છે અને હવે જે આપણે ક્રશ કરેલું મરચાં હતા એ એડ કર્યા છે, તમે જોઈ શકો છો। અને પછી એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા ખાસ, કે આ બધી પ્રોસેસ કરતી વખતે ગેસની फ्लेम एकदम धीमी राखवानी छे, बराबर है। और आ रीते तमे जोई सको छो कि जेवी रीते कि शाकनी अंदर ऊपर तेल आवी जाए एवी रीते तेल आवी जाए एटले एनी अंदर आपणे गोळ नाखवानो छे। तो गोळनुं प्रमाण ए वाटकी छे एनाथी अर्धुं लईशुं आपणे अने त्यारबाद एने हलावीशुं અને એમાં એક લીંબુ નીચોવાનું છે અને આ રીતે મસ્ત મજાની ચટણી તૈયાર થઈ ગઈ છે। મારું એક સજેશન છે કે આ ચટણી ફક્ત અઠવાડિયા માટે જ બનાવીને ખાવી। તો ફરી મળીશું। થેન્ક યુ।